હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે શિક્ષક સહાયક ભરતી ધોરણ 9-10 માટે છે લેવાય છે ટાટ 2 માટે ખૂબ જ અગત્યની માહિતી મેળવવાના છીએ। વિદ્યાર્થીઓને મૂંઝવતા ખૂબ જ એવા અગત્યના પ્રશ્ન છે કે મેરિટ કઈ રીતે ડાઉનલોડ કરવું, વેઇટિંગ જો ઉમેદવાર જે છે તેની નિમણૂક ક્યારે થશે, જો મારું વેઇટિંગ લિસ્ટમાં નામ નથી તો મારે આગળ શું કરવું જોઈએ, ગ્રાન્ટીનેટનું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે, આ બધી જ માહિતી જે છે આ વિડીયોની અંદર આવરી લેવામાં આવી છે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને સારો લાગે તો તમારા મિત્રને અવશ્ય શેર કરજો। ટાટ 2 માટેનું વેઇટિંગ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ગૂગલમાં જઈને GSERC લખવાનું રહેશે। એટલે આ રીતે જે છે એ GSERCની વેબસાઇટ જે છે એનું એડ્રેસ મળશે। આ જે છે એ GSERC વેબસાઇટની બધી લિંક આપેલી છે, હાયર સેકન્ડરી માટે છે અને સેકન્ડરી માટે છે। આપણે અત્યારે છે એ સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરવાનું છે, કેમ કે સેકન્ડરી ગવર્મેન્ટ જે છે તેનું વેઇટિંગ લિસ્ટ અત્યારે આવેલ છે। એટલે 9-10 માટે ટાટ 2 આવે છે, તેમાં સેકન્ડરી ગવર્મેન્ટનું વેઇટિંગ લિસ્ટ મુકાઈ ગયું છે, તેના પર આપણે ક્લિક કરીશું। એના પર ક્લિક કરવાથી આ રીતનું પેજ કંઈક ઓપન થશે। અહીંયા જે છે એ તમે નીચે જોઈ શકો છો, બધી માહિતી જે છે આપેલી છે। અહીંયા તમારે આ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે, પછી તેમાં તમારે વેઇટિંગ લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે। વેઇટિંગ લિસ્ટ પર ક્લિક કરશી એટલે ત્યાં મીડિયમ આપેલું છે ઇંગ્લિશ, નીચે જશી એટલે ગુજરાતી મીડિયમ આવશે। તેમાં બધા જ સબ્જેક્ટ છે, કોમ્પ્યુટર, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મેથ્સ સાયન્સ છે, સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને યોગા જે છે એ બધા જ માટેનું વેઇટિંગ લિસ્ટ અહીંયા આપેલું છે। તમે કોઈ પણ એક પર ક્લિક કરી અને વેઇટિંગ લિસ્ટ જોઈ શકો છો। ફોર એક્ઝામ્પલ આપણે મેથ્સ સાયન્સમાં ડાઉનલોડ કરીશું તો આ રીતે એનું વેઇટિંગ લિસ્ટ જે છે ઓપન થશે। આ જે છે એ સેકન્ડરી જે છે તેનું છે અને શેનું છે, ગવર્મેન્ટ માટેનું છે। તો આ ગવર્મેન્ટનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે। આમાં જો તમારું નામ નથી તો હવે આમાં બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા નથી। લગભગ આમાંથી મારા માનવા મુજબ જે છે આમાંથી જે છે ભરાઈ જશે, કેન્ડિડેટ મળી જશે। ત્યારબાદ હવે આવશે બીજું મેરિટ લિસ્ટ, એ આવશે ગ્રાન્ટીનેટનું। એટલે તમારે સતત જે છે એ વેબસાઇટ જોતા રહેવાની છે। થોડાક ટાઈમની અંદર જે છે સેકન્ડરીનું પતી જશે, ત્યારબાદ જે છે એ ગ્રાન્ટીનેટ જે છે ગવર્મેન્ટનું પતશે, પછી ગ્રાન્ટીનેટ જે છે તેનું વેઇટિંગ લિસ્ટ પણ બહાર પડશે। તો વેબસાઇટ જે છે એ સતત જોતા રહેવી અને એક વખત વેઇટિંગ લિસ્ટ બહાર પડવાની શક્યતા છે, ત્યારબાદ પછી જે છે જગ્યા મારા માનવા મુજબ બધી ભરાઈ જશે। જો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ બંનેમાં જો વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। થોડાક ટાઈમની અંદર ફરી પાછી જે છે એ જગ્યા બાકી વધેલી હશે, એના માટે નવી ટાટનું આયોજન થવા પણ જઈ રહ્યું છે। તો તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી અને આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। થેન્ક યુ।